હેલો ફ્રેન્ડ્સ, આજે શ્રી બાલકૃષ્ણનો જન્મદિવસ છે. બધાના જ ત્યાં જન્માષ્ટમી અને કૃષ્ણ મહોત્સવની તૈયારીઓ ચાલુ થઈ ગઈ હશે. બધાના ત્યાં રાજભોગ, છપ્પન ભોગ, માખણ, પંજરી, અવનવા પ્રસાદની વેરાયટી બનવાની પણ ચાલુ થઈ ગઈ હશે. તો ફ્રેન્ડ્સ, જન્માષ્ટમીનો તહેવાર હોય તો ફૂડ કોર્ટ એના સેલિબ્રેશન વગર કેવી રીતે બાકી રહે? તો આજે આપણે ફૂડ કોર્ટની સફરમાં આવી જ કંઈક યુનિક રેસિપીઝની મજા માણવાની છે. તો ચાલો સાથે મળીને શરૂ કરીએ આજની આપણી વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટની સફરને તમારી દોસ્ત બંશ્રીની સાથે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ફૂડ કોર્ટની સફરમાં શ્રી કૃષ્ણના જન્મદિવસનું સેલિબ્રેશન કરવાનું છે અને એની માટે આપણે પહોંચી ગયા છીએ દેવશ્રી ઠાકરના ઘરે. તો ચાલો એમને મળીને જાણી લઈએ કે તેઓ આજે કઈ સ્પેશિયલ રેસિપીઝ બનાવશે. હેલો દેવશ્રી, હાય. હેપી જન્માષ્ટમી. સેમ ટુ યુ. થેન્ક યુ. આજે આપણે આમ કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે, આજે બધા એનું સેલિબ્રેશન કરતા. આપણા પોતાનો બર્થડે હોય છે તો આપણે આમ કેક ને એવું બધું કટિંગ કરીને સેલિબ્રેશન કરતા હોય છે, પણ જનરલી આજે બધા ઉપવાસ કરતા હોય છે જન્માષ્ટમીના દિવસે. તો પછી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે, કેક કટિંગ વગર તો અધૂરો જ લાગે છે. તો રેસીપી પણ એવી જ કંઈક હોવી જોઈએ જેથી કૃષ્ણને પણ આમ સ્પેશિયલ ફીલ થવું જોઈએ. તો શું આજે આપણે કંઈક એવી રેસીપી તમે વ્યુઅર્સને શીખવાડી દો? હા, તો શું છે આજની તમારી રેસીપી? જો આપણો બર્થડે હોય ત્યારે આપણે કેક કટ કરતા હોઈએ છીએ ને સેલિબ્રેશન મોટું હોય છે, સારી સારી રેસિપીઝ ખાઈએ છીએ. તો આજે મેં એક વેરિએશન ફરાળી કપકેક આપણે બનાવવાના છે. લાઈક ફોર્મ એનું વેસ્ટર્ન છે પણ અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ ટોટલ ફરાળી છે અને કહેવાય ને એકદમ ટેસ્ટમાં દેશી છે. તો કૃષ્ણને આપણે નોર્મલ સ્વીટ સર્વ કરતા હોઈએ બનાવીને, એ તો સારું છે, પણ આ રીતનું કંઈક કપકેક કરીએ તો શું, આપણા ઘરમાં કેક જોઈએ ને કૃષ્ણ બાલકૃષ્ણ એ બી નાના બેબી છે, તેમને કપકેક સર્વ કરેલી બહુ સરસ લાગશે. ઓકે, કપકેક અને એ પણ ફરાળી, એટલે આપણે જન્માષ્ટમી દિવસે એને ખાઈ પણ શકીએ છીએ અને ભગવાનને પણ કેક કટિંગ કરીને ધરાવીને આપણે સેલિબ્રેશન કરી શકીએ છીએ. ખૂબ જ યુનિક આઇટમ છે. તો કેટલો સમય લાગે છે? જો પ્રી પ્રિપરેશનમાં 10 મિનિટ્સ, બેકિંગમાં 15 મિનિટ્સ, પછી આઈસિંગમાં એટલે ટોટલ તમને 30 to 40 મિનિટ્સ લાગશે. ઓકે, તો તમે મોસ્ટલી બેઝિક પ્રિપરેશન કરી રાખી છે. તો આપણે સૌથી પહેલાં તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. એમાં આપણને જોશે તેલ, બુરું ખાંડ, દહીં, પછી ફરાળી લોટ આવે છે ને બેકિંગ સોડા છે, એ ડ્રાયફ્રૂટ્સ છે ને આ જે માખણ આપણે જે ઘરે બનાવીએ ને એ છે, અને પંજરી ને દૂધ. ઓકે, બધા આમ જોઈએ તો ફરાળી અને રૂટીન ઇન્ગ્રેડિયન્ટ છે અને એમાંથી આપણે એક મસ્ત મજાની ફરાળી કપકેક બનાવવાની છે. તો શરૂઆત કરીએ. હા, જો આમાં છે ને સૌથી પહેલાં આપણે ઓઇલ લઈએ. ઓઇલ આપણે લઈએ ને તો મેક શ્યોર કે આમાં સિંગ તેલ કે એવું કોઈ જેમાં ફ્લેવર હોય ને તેલનું એ ના લઈએ, ફ્લેવરલેસ ઓઇલ જેનો કોઈ ટેસ્ટ ના હોય, સ્મેલ વગરનું તેલ લેવાનું છે. કેમ કે પછી અગર સિંગ તેલ કે એવું કોઈ તેલ લેશું તો પછી એની ટેસ્ટ કેકમાં વધારે આવશે. અને જનરલી આપણે કપકેક છે કે કોઈ કેક્સ બનાવતા હોય છે એમાં મેઝરમેન્ટનું બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. તો એ બહુ ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે. તો મેઝરમેન્ટમાં ઘણા બધા એના આવે છે, ઇક્વિપમેન્ટ આવે છે, સ્પૂન્સ આવે છે. હું તમને એકવાર દેખાડી દઉં. જો માર્કેટમાં છે ને આ રીતના લાઈક 1 કપ છે, હાફ કપ છે, 3/4 કપ છે, 1/4 કપ છે, એના મેઝરમેન્ટ કપ્સ આવે છે ને આ સ્પૂન્સ આવે છે. તો જ્યારે પણ આપણે બેકિંગ કરીએ ને તો વી શુડ ઓલવેઝ યુઝ મેઝરિંગ કપ્સ એન્ડ સ્પૂન્સ. કેમ કે બેકિંગ એવી વસ્તુ છે કે એમાં થોડું પણ મેઝરમેન્ટ આગળ પાછળ થઈ ગયું ને તો રેસીપી તમારી આખી બગડી જશે. ઓકે, એટલે એક વસ્તુ ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. આપણે આવી રીતના જે અલગ અલગ સાઇઝના કપ્સ એન્ડ સ્પૂન્સ આવે છે તો એ જે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે જ આપણે બેકિંગ પ્રોસેસ કરવાની હોય છે. ઓકે, બેકિંગ લાઈક કહેવાય ને બહુ ઇઝી વસ્તુ છે, કંઈ કરવા નથી, ખાલી એસેમ્બલ કરીને મૂકવાનું છે, પણ મેઇન છે મેઝરમેન્ટ. મેઇન ઇમ્પોર્ટન્સ છે મેઝરમેન્ટનું જ હોય છે. મેઝરમેન્ટ છે, ટેમ્પરેચર છે, એટલે એક બે વસ્તુ ધ્યાન રાખો તો બેકિંગ ઇઝ લાઈક વેરી ફન. ઓકે, તો આપણે સૌથી પહેલા ઓઇલ લેવાનું છે. કેટલું લઈશું? ઓઇલ છે ને 3/4 કપ મેં મેજર કરી રાખ્યું છે. ઓકે, ઓઇલ આપણે લઈએ છીએ. જનરલી આપણે બટર લેતા હોઈએ છીએ, પણ બટર ઘણા લોકો કહેવાય ને સોલ્ટ સેંધા નમક ખાય છે ને એમાં સોલ્ટ હોય, એટલે મેં લાઈક આપણે ઓઇલ વર્ઝન બનાવી છે જેમાં આપણે ઓઇલ યુઝ કરીએ. ઓકે, પછી છે ને એમાં આપણે હાફ કપ જેટલું દહીં નાખીએ છીએ. હાફ કપ દહીં નાખ્યા બાદ પછી આપણે એમાં 3/4 કપ જેટલી પાવડર શુગર, પર પાવડર શુગર જે નોર્મલ ખાંડ હોય ને એને મેં લાઈક પાવડર કરી લીધી છે ને એકવાર છે ને ચાળી લેવાની, કેમ કે ઘણીવાર છે ને એના ગ્રેન્સ રહી જતા હોય તો પછી આમાં ટેક્સચર બગડી જશે. ઓકે, આપણે જે નોર્મલ જે ખાંડ ડેલી યુઝમાં જે યુઝ કરતા હોઈએ છે એને જ આપણે મિક્સરમાં ક્રશ કરી છે અને એને એકવાર ચાળી લીધી છે. ઘણા લોકો આઈસિંગ શુગર કરતા હોય પણ આપણે આમાં ફરાળમાં નથી વપરાતી આઈસિંગ શુગર. ઓકે, અને દહીં જે લીધું છે આપણે એકદમ મોડું લેવાનું હોય છે? એકદમ મોડું. ઓકે,
ને બધી વસ્તુને છે ને જ્યાં સુધી એકદમ થીક બેટર ના બની જાય ને એને આપણે વિસ્ક કરતું રહેવાનું છે. Okay. ને આના માટે છે ને આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે વિસ્ક કરવા માટે. ઓકે. આ નહીં હોય તો નહીં થાય. હેન્ડ બીટર યુઝ કરીએ આ છીએ. નો હેન્ડ બીટર કરી શકો બટ જનરલી બેકિંગ આપણે કરતા હોય ને તો ધીસ ઇઝ લાઈક વિસ્ક હોવું જ જોઈએ. એટલે છે ને એકદમ સરખી રીતે એકદમ થીક બેટરને રિઝેમ્બલ કરે. એકદમ ફેટી લેવાનું છે આપણે. હા, રીતે ઇલેક્ટ્રિક બીટર હોય તો વધારે સારું, પ્રોસેસ જલ્દી ક્વિક થશે. ઓકે. છે ને એકદમ ક્રીમી લાઈક કરી એકદમ ક્રીમી ટેક્સચર આવે ત્યાં સુધી હા. આપણે એને લાઈક કહેવાય ને અરાઉન્ડ 3 to 4 મિનિટ સુધી આપણે એને સરખી રીતે વિસ્ક કરી લેવાનું છે. બસ આ ઓલમોસ્ટ વિસ્ક થઈ ગયું છે. હવે જે લોટ છે ને આમાં આપણે ફરાળનો લોટ યુઝ કરીએ છીએ. ફરાળી લોટ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. એમાં કેવું છે કે સિંગોડાનો લોટ છે, રાજગરાનો લોટ છે, કુટ્ટુ છે, પછી સાબુદાણા બધું મિક્સર માર્કેટમાં ઇઝીલી મળે છે. રેડીમેડ મળે છે હા. અને હવે તો બધી જગ્યાએ ઇઝીલી અવેલેબલ હોય છે. તો મેં એ લોટ લીધો છે. 1 કપ છે ને એમાં છે ને હાફ ટીસ્પૂન બેકિંગ સોડા નાખ્યું છે. Okay. જે આપણે ખારો ખાઈએ ને સોડા એ છે. એને છે ને આમાં નાખી ને પછી સરખી રીતે ફોલ્ડ કરી લેવાનું છે. જે તો આપણે ક્વોન્ટિટી ઓછી બનાવીએ છીએ એટલે મેં એક સાથે નાખી દીધું. ઇન કેસ તમે વધારે ક્વોન્ટિટી બનાવવાના તો થોડી થોડી ક્વોન્ટિટીમાં નાખી ને વિસ્ક કરવાનું. ઓકે. આપણે અત્યારે આ જે મેઝરમેન્ટ લીધું છે ટોટલ એમાંથી એપ્રોક્સિમેટલી કેટલા કપકેક્સ રેડી જો થશે? આપણે થોડાક મીડિયમ સાઇઝમાં બનાવીએ છીએ તો 8 to 10 થશે. મોટા મોટા કરશો તો 6 to 7. ઓકે. ને છે ને આમાં હાફ ટીસ્પૂન દૂધ નાખવાનું છે. ને આમાં છે ને લમ્સ ના પડવા જોઈએ. એમાં એક એ વાત ખૂબ ધ્યાન રાખવાની છે. ઓકે. લમ્સ પડશે ને તો પછી જે આપણું જે કહેવાય ને બેકિંગ પ્રોસેસમાં જે ફૂલવાનું સરખી રીતે નહીં થાય. એટલે એકદમ લમ્પ ફ્રી હોવું જોઈએ આપણું બેટર. બધું જ પ્રોપર આપણે મિક્સઅપ કરી હા. લઈએ છીએ. જોઈ શકીએ છીએ એકદમ સ્મૂથ બેટર થઈ ગયું છે. ઓકે. બસ આટલું પરફેક્ટ છે. અને અત્યારે આપણે આ જે ફરાળી કપકેક બનાવી રહ્યા છે એમ જનરલી કેકમાં ને એવું કંઈક હોય છે કે એક જ સાઈડમાં આપણે એને હલાવવું હા, જોઈએ. એક જ સાઈડમાં કટ એન્ડ ફોલ્ડ મેથડ આવે છે. એ બધાને ના આવતો બટ આપણે એટલું ધ્યાન રાખી શકીએ કે એક જ એક જ ડિરેક્શનમાં હા, એક જ આપણે એને ડિરેક્શનમાં કરવાનું મૂવ છે. કરીશું. ને હવે છે ને આમાં આપણે ડ્રાયફ્રૂટ્સ કપકેક બનાવી છે કૃષ્ણ ભગવાન માટે છે તો ભરપૂર આપણે આમાં જે રીતે કાજુ છે, બદામ છે, કિશમિશ છે એ એડ કરું છું. અને તમે ચાહો તો અખરોટ છે, પછી પિસ્તા છે, કાંઈ પણ એડ કરી શકો. ઓકે. અને કૃષ્ણ ભગવાનને આમ પણ મીઠાઈ છે, માખણ છે, પંજરી બધું ખૂબ જ ભાવતું હોય છે. એટલે આજે છે ને મેં એવી રીતે જ રેસીપી બનાવી છે કે કૃષ્ણ ભગવાન માટે આ બધી વસ્તુનું કોમ્બો છે. ઓકે. આની આપણે કપકેક બનાવી છે, પછી આઈસિંગ માખણથી અને ગાર્નિશિંગ પંજરીથી કરશું. વાવ, એકદમ યુનિક અને ટ્રેડિશનલ આપણે હા. કપકેક બનાવી રહ્યા છે. જન્માષ્ટમી સ્પેશિયલ. જન્માષ્ટમી સ્પેશિયલ. બસ આને છે ને સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બસ હવે છે ને પછી આના જે તે મોલ્ડ્સ આવે છે કપકેક્સના, સિલિકોન આવે છે, ટીનવાળા પણ આવે છે જે એલ્યુમિનિયમના હોય એ પણ આપણે લઈ શકીએ છીએ. પણ સિલિકોન ઇઝ વેરી લાઈક હેન્ડલ ઇઝીલી થાય છે. ઓકે. તો આપણે એ યુઝ કરશું. ઓકે. અને હવે સિલિકોન મોલ્ડ પણ ઇઝીલી અવેલેબલ છે. એમાં હા. શેપ્સ પણ આપણને ડિફરન્ટ વેરાયટી હા. મળી રહે છે. જો આમાં છે ને સૌથી વધારે આપણે ધ્યાન રાખવાનું છે કે કપકેક લાઇનર્સ હોવા જોઈએ. ઓકે. લાઇનર હોય ને તો આપણે ડીમોલ્ડ જે કરવું હોય ને ઇઝીલી થાય. ને લાઇનર બી આપણે સારી ક્વોલિટીના યુઝ કરવાના, જે કહેવાય ને થોડીક થીક હોય. આના કરતાં બી એક લો ક્વોલિટીનું મળે છે એ યુઝ નહીં કરવાનું. પછી બહુ એમાં જ છે ને પતલું મટીરિયલ નથી યુઝ હા, કરવાનું. કેમ કે આપણે બેટર પો કરીએ ને તો અંદર આખું હલી જતું હોય છે ને પછી એનું જે શેપ છે ને ડિસ્ટોર્ટ થઈ જાય, બગડી જાય છે. એટલે કપકેક લાઇનર પણ આપણે સારા યુઝ કરવાના. પછી આ જુઓ આ રીતના સિલિકોન મોલ્ડ્સ આવે છે તો મેં ઓલરેડી એમાં લાઇનર પ્લેસ કરીને રાખ્યા છે. હવે આપણે આમાં પો કરશું. હવે જો આને છે ને આપણે આમાં હજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આજે આપણું બેટર છે ને એકદમ ઉપર સુધી ફિલ નથી કરવાનું, ઓલમોસ્ટ 3/4 જેટલું કરવાનું છે. Okay. કેમ કે આપણે સોડા નાખ્યો છે ને તો થોડુંક રાઈસ થશે. પણ નોર્મલ આપણે કપકેક્સ બનાવતા એટલું નહીં ફૂલે કેમ કે ફરાળી લોટ છે ને આપણે બેકિંગ પાવડર નથી યુઝ કર્યું. તો આટલું છે ને 3/4 કરીને એકવાર ટાપ કરી દેવાનું અને જેટલી બી એર હોય ને એ પછી એમાંથી નીકળી જાય. ઓકે. 3/4 કપ જ અત્યારે આપણે પોર કરીએ છીએ. હાફ ટુ 3/4 લાઈક 3/4 ચાલશે આમાં. પણ નોર્મલી યુઝ્યુઅલી આપણે કપકેક્સ કરીએ ને
એમાં થોડુંક લાઈક હાફથી વધારે કરવાનું, કેમ કે એ વધારે ફૂલતી હોય છે, મેંદો ને બધું હોય ને એમાં. ઓકે. બસ આને હવે આપણે ટેપ કરી દઈશું ને પછી આપણે ઓવનને 180 ડિગ્રી ઉપર કમસે કમ 10 મિનિટ્સ માટે પ્રીહીટ કરવાનું છે ને પછી કપકેક્સને અંદર 12 to 15 મિનિટ્સ સુધી બેક કરવાની છે 180 ડિગ્રી ઉપર. ઓકે, 12 થી 15 મિનિટ આપણે 180 ટેમ્પરેચર એકચ્યુઅલી હા, આમાં કેવું છે કે અવન ટુ અવન છે ને તમારું બેકિંગ પ્રોસેસ ડિફર કરે, તો 10 મિનિટ્સ ક્રોસ થાય ને તો ઇન બિટવીન 10 to 12 મિનિટ્સ આપણે એકવાર ચેક કરી લેવાનું અને આપણે છે ને આમાં ટૂથપીક ઇન્સર્ટ કરવાની કે નાઇફ એકદમ ક્લીન બહાર આવે, દેટ મીન્સ કેક જે કપકેક છે આપણી પરફેક્ટલી કુક થઈ ગઈ ઓકે, છે. અને ના થઈએ તો એકાદ મિનિટ આપણે હા, એટલે પછી પાછું આપણે કન્ટિન્યુ અંદર બેક થવા ઓકે, દેવાનું. તો અત્યારે આપણે એને 12 થી 15 મિનિટ બેક કરી દઈએ છીએ. હમ. તો ફ્રેન્ડ્સ, ફરાળી કપકેક્સને બેક થવામાં થોડોક સમય લાગે તેટલો છે, ત્યાં સુધી લઈએ આપણે એક શોર્ટ બ્રેક.